નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। ડભોઈ તાલુકાના નડા ગામે વર્ષ 2023માં બનેલ હત્યાના કેસના સંદર્ભે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સમગ્ર કેસ ચાલી જતા પુરાવાનો અભાવ અને વકીલોની દલીલોને ધ્યાનમાં લઈ 3 આરોપીઓને નિર્દોષ ઠેરાવીને શંકાનો લાભ આપી કોર્ટે મુક્ત કર્યાનો હુકમ કરવામાં આવ્યો। હત્યાના ગુનામાં સંડોવણીવાળા કેસમાં ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી. વાઘેલા નાઓનો મહત્વપૂર્ણ ચુકાદો મળતી વિગત અનુસાર વર્ષ 2023માં ડભોઈ તાલુકાના નડા ગામે ગૌચરની જમીનમાં ગામના રામજીભાઈ મણીલાલ પરમારનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર ઘટનામાં તપાસ બાદ પોલીસે 3 ઇસમો વિજય ઉર્ફે દુદો, નટુભાઈ વણકર, અલ્પેશ ગુડિયાભાઈ પાટણવાડિયા અને વિપિન ઉર્ફે કાળિયો કાંતિભાઈ તડવી નાઓની ધરપકડ બાદ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એચ.જી. વાઘેલા નાઓ સમક્ષ હત્યાનો કેસ ચાલી જતા જજ એચ.જી. વાઘેલા નાઓ દ્વારા આરોપી 2 અલ્પેશ પાટણવાડિયાના વકીલ અનિલભાઈ પરમાર તેમજ અન્ય વકીલોની દલીલોને ધ્યાનમાં રાખીને પુરાવાની ચકાસણી બાદ 3 આરોપીઓને નિર્દોષ ઠેરાવીને શંકાનો લાભ આપી છોડી મૂકવા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। રિપોર્ટર મીત માછી, શ્રીનો સમાચાર ન્યૂઝ, ડભોઈ। સને 2023ના અરસામાં નડા ગામના રામજીભાઈ પરમાર નાઓનું કોઈ અજાણ્યા ઈસમોએ હથિયારો વડે ગોચરવાળી જમીનમાં મોત નિપજાવેલ તે અંગેની ફરિયાદવાળા કેસના કામે આરોપી વિજયભાઈ નટુભાઈ પરમાર, અલ્પેશભાઈ ગુડિયાભાઈ પાટણવાડિયા તથા વિપિનભાઈ કાંતિભાઈ નાઓની વિરુદ્ધ મહેરબાન ડભોના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો। આ કામે આરોપીઓની વિરુદ્ધના પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટે તેઓને નિર્દોષ ઠરાવી શંકાનો લાભ આપી છોડી મૂકેલ છે। પરંતુ આ કામે અમો નામદાર કોર્ટે આપેલ ચુકાદાનો અભ્યાસ કરી અપીલ કરવા યોગ્ય જણાશે તો તે અંગેની અપીલ કાર્યવાહી કરવા માટે વિચારીશું। સને 2023ના અરસામાં ડભોઈ તાલુકાના નડા ગામે રામજીભાઈ મણીલાલ પરમાર નાઓને કોઈ અજાણ્યા ઈસમોએ ગોચરની જમીનમાં ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યા અંગેની ફરિયાદના કામે આરોપી વિજયભાઈ નટુભાઈ વનકર, અલ્પેશભાઈ ગુડિયાભાઈ પાવા તથા વિપિનભાઈ કાંતિભાઈ તડવીની સંડોવણીવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા અમો આરોપી નંબર 2 તરફે વકીલશ્રીની દલીલો તેમજ પુરાવાની હકીકતોને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આજરાજ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે।